આર્થિક ગુના નિવારણ શાખામાં એક અરજી આવેલી હતી, જે અરજી અનુસંધાને વેસુના સર્વે નંબર 311/2, જે સુરત શહેરની અંદર જે વેસુ છે, જે બૂમિંગ એરિયા છે, જે એરિયામાં ઘણી બધી પ્રોપર્ટીઝ ડેવલપ થઈ રહી છે, આ વિસ્તારની 311/2 સર્વે નંબરની જમીનમાં એક ફરિયાદી જે ફરિયાદ આપી હતી એ પ્રમાણે અલગ અલગ સાટાખતો ઊભા કરીને એક જાણીતો ગુનેગાર છે, ચીટર છે, વિનુ હરિભાઈ માલવિયા, એ અને એના સાગરીત પ્રતુલ પટેલ, આ બંને જણાએ આ જમીન ઉપર કાવા દાવાઓ કરીને આ જમીનના જે મૂળ માલિક છે રાજેશ પટેલ, એની પાસેથી એક્સટોર્શન કરી શકાય અને એની પાસેથી પૈસા મેળવી શકાય એ હેતુથી આ જમીનને વિવાદગ્રસ્ત કરી હતી. આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ, આ બંને જણાએ આ જે સર્વે નંબર 311/2ની જમીન જે છે એ જમીનની અંદર એક જ સ્ટેમ્પ પેપર નંબર, જે 5062 સ્ટેમ્પ પેપર નંબર એક જ નંબર ઉપર બે અલગ અલગ તારીખોના ખોટા સાટાખતો ઊભા કરી લીધેલા હતા. અને એ સાટાખતોના આધારે આ જમીનને વિવાદગ્રસ્ત કરવા માટે એમણે અલગ અલગ કોર્ટમાં દીવાની દાવાઓ દાખલ કરેલા હતા. અને એની સાથે સાથે જે જમીનના મૂળ માલિકની વિરુદ્ધમાં એમણે કલેક્ટર કચેરીમાં પણ, મેજિસ્ટ્રિયલ જે બ્રાન્ચ છે એની અંદર, ત્યાં પણ એમણે અલગ અલગ દાવો દાખલ કરેલા હતા. સમગ્ર અરજીની તપાસ દરમિયાન એવું ક્લિયર કટ જોવા મળ્યું હતું કે આ જે સાટાખત ઊભા કરેલા છે એક જ રેવન્યુ સ્ટેમ્પ નંબર ઉપર અલગ અલગ તારીખોના, મે મહિનાની 2001ની મે મહિનાની તારીખ અને 2001ની ઓગસ્ટ મહિનાની બે અલગ અલગ મહિનાઓના અલગ અલગ તારીખોના એક જ રેવન્યુ સ્ટેમ્પ ઉપરના સાટાખતો આ જોતા ઉડીને આગે વળગી એવી હકીકત મળી હતી કે આ સાટાખતો છે એ ખોટા ઊભા કરવામાં આવ્યા છે અને પાછળથી આ સાટાખતોનો ઉપયોગ આ જમીન છે ને વિવાદગ્રસ્ત બનાવવા માટે અને જમીનના મૂળ માલિક પાસેથી પૈસા પડાવવા માટે આખો આ સાટાખત ઊભા કરેલા હતા. ટોટલ જે તપાસ કરવામાં આવી એના આધારે આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ, બંને વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરવા અનુસંધાને 406, 420, 465, 67, 68, 71, 193, 96, 99 અને 120B અને 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ જે આરોપી છે વિનુ માલવિયા, એની ધરપકડ કરવામાં આવી છે. એને અરેસ્ટ કરીને આજે એના ફર્ધર રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવી રહી છે. આરોપી વિનુ માલવિયાની સાથે સાથે આરોપી પ્રતુલ પટેલ, જે હાલ પોલીસ પકડથી દૂર છે, એને પકડવા માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે. વિનુ માલવિયા જાણીતો ગુનેગાર છે. સુરત શહેરની અંદર ટોટલ અલગ અલગ 11 જેટલા એની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને એનો ગુનાહિત ઇતિહાસ 2009થી આજ સુધીનો છે. 2009થી 2026ની વચ્ચે એની વિરુદ્ધમાં અલગ અલગ 11 ગુનાઓ દાખલ થયેલા છે, જેની અંદર 8 જેટલા ગુનાઓ આ જ પ્રકારના છેતરપિંડી અને ફોર્જરીના 406, 420, 465, 67, 68, 71ના ગુનાઓ છે. એ ઉપરાંત એક એક્સટોર્શનનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે, એક રાયોટિંગનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે અને એક આઈટી એક્ટનો ગુનો પણ એની વિરુદ્ધમાં દાખલ થયેલો છે. આરોપી વિનુ માલવિયાની વધુ વિગતવારની પૂછપરછ કરવામાં આવી રહી છે અને મીડિયા મિત્રોના માધ્યમથી આ આરોપી વિનુ માલવિયા અને એના જેવા કોઈ પણ ચીટર જો આપની પાસે કોઈ પણ પ્રકારનું જો ચીટિંગ કરતા હોય તો આપની પાસે કોઈપણ પ્રકારના આપની જમીન અનુસંધાને એમણે કોઈ ખોટા સાટાખત ઊભા કરેલા હોય, કોઈ આપની પાસે એમણે પૈસાની માંગણી કરતા હોય જમીન વિવાદગ્રસ્ત કરીને એનો ટાઇટલ ક્લિયર જે હોય એને બગાડીને, તો તાત્કાલિક આપ સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સ વિંગનો સંપર્ક કરી શકો છો અને સુરત શહેર પોલીસ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આવા કોઈપણ ગુનેગારોને પકડીને દરેકે દરેક વ્યક્તિને એમનો ન્યાય અપાવવા માટે તત્પર છે.